ભારે વરસાદને પગલે વિકટ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વડોદરા જિલ્લાની મુલાકાતે પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ છેલ્લા 2 દિવસથી તોફાની વરસાદ સમગ્ર ગુજરાતને ધમરોડી રહ્યો છે, જેને કારણે સમગ્ર જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે ભારે વરસાદને કારણે રાજ્યના અનેક ભાગોની જેમ વડોદરા શહેર અને જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ છે। ત્યારે વિશ્વામિત્રી નદીના કારણે વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જો કે સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટને કામે લગાડ્યું છે, જેને કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ લોકોની ઘરવખરી સહિત ભારે નુકસાન સર્જાયું છે। ત્યારે ભારે વરસાદને કારણે વડોદરા શહેરમાં થયેલા તારાજીનો તાગ મેળવવા માટે આજરોજ રાજ્યના આરોગ્ય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યાં મંત્રીશ્રીએ વડોદરા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને જાત નિરીક્ષણ કર્યું હતું અને ભારે વરસાદને પગલે વડોદરામાં થયેલા નુકસાન, હાલની સ્થિતિ તેમજ રાહત અને બચાવ કામગીરી સંદર્ભે મંત્રીશ્રીએ સ્થાનિક પદાધિકારીઓ સાથે રાખીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ત્યારે આ મુલાકાત દરમિયાન વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા, સ્થાનિક ધારાસભ્ય, સાંસદ, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક કોર્પોરેટરો સાથે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી। ત્યારે બંને મંત્રીશ્રીઓએ વડોદરા સિટીના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી અને સમગ્ર પરિસ્થિતિ સત્વરે પૂર્વવત થાય અને ઓછામાં ઓછી કેઝ્યુલિટી સર્જાય તેવા પ્રયાસો હાથ ધરવા વહીવટીતંત્રને જરૂરી સૂચનો આપ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।